નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નોકરાણીને ઘરની માલકીન બનાવી દીધી અને પછી પત્નીની એવી અસલિયત સામે આવી કે આખું શહેર હસમસી ગયું. કોઈએ વિચાર્યું પણ નહોતું કે જે સ્ત્રીને લોકો એક સામાન્ય નોકરાણી સમજીને જોતા હતા, એ જ એક દિવસ આ આલિશાન ઘરની માલકીન બનશે. પરંતુ વાત અહીં પૂરી નહોતી થવાની, કારણ કે જે દિવસે એ નોકરાણીના હાથમાં આખા ઘરની સાવી આવી, એ જ દિવસે ઘરની સાસી માલકીન ગણાતી પત્નીના વર્ષો જૂના એવા રહસ્યનો ખુલાસો થયો કે પતિની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. અને સૌથી મોટો સવાલ એ હતો કે આખરે એ નોકરાણી હતી કોણ? અમદાવાદ શહેરના એક શાંત અને પોશ વિસ્તારમાં એક ખૂબ જ મોટું મકાન હતું. મકાન એટલું સુંદર હતું કે રસ્તા પરથી પસાર થતો દરેક માણસ એકવાર તો તેની સામે જોઈ જ લેતો. સફેદ રંગની ઊંચી દિવાલો, મોટો લોખંડનો દરવાજો, અંદર લીલુંછમ બગીચો અને ઘરની સામે ઊભેલી મોંઘી કારો જોઈને કોઈ પણ સમજી જાય કે અહીં કોઈ ખૂબ જ પૈસાદાર પરિવાર રહેતો હશે. આ ઘરમાં રહેતો હતો અજય શાહ. ઉંમર લગભગ 52 વર્ષ. શહેરમાં તેની પોતાની મોટી કંપની હતી. પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ અજયના સ્વભાવમાં પૈસાની સાથે એક વસ્તુ હતી જે તેને બીજાઓથી અલગ બનાવતી હતી. તે માણસને તેના પૈસાથી નહીં, પરંતુ તેના દિલથી ઓળખતો હતો. અજયની પત્ની હતી કાવ્યા. સુંદર, આધુનિક અને ખૂબ જ હોશિયાર દેખાતી કાવ્યા બહારની દુનિયા સામે ખૂબ જ સંસ્કારી અને પ્રેમાળ પત્ની તરીકે ઓળખાતી હતી. પરંતુ ઘરની અંદર તેની દુનિયા કંઈક બીજી જ હતી. ઘરમાં વર્ષોથી કામ કરતી નોકરાણી ગંગા કાવ્યાની સામે ક્યારેય આંખ ઊંચી કરીને વાત કરી શકતી નહોતી. ગંગા ખૂબ જ ગરીબ પરિવારની હતી. તેના પિતાનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું અને તેની એક નાની દીકરી હતી. દીકરીનું નામ હતું મીરા. ગંગા સવારથી સાંજ સુધી આ ઘરમાં કામ કરતી અને રાત્રે પોતાની નાની ભાડાની ઓરડીમાં જઈને દીકરીને ભેટતી. ગંગા હંમેશા કહેતી, મારી મીરા ભલે ગરીબીમાં મોટી થાય, પણ હું એને ભણાવીને એક દિવસ પોતાના પગભર ઊભી કરીશ. પણ ગંગાની જિંદગીમાં સૌથી મોટો વળાંક આવવાનું હતું. એક દિવસ સવારના સમયે અજય ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો. અચાનક તેને ઘરના પાછળના ભાગમાંથી કંઈક તૂટવાનો અવાજ સંભળાયો. અજય દોડીને ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે ગંગા જમીન પર પડી હતી. તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. અજય તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે કહ્યું કે જો થોડા મિનિટ મોડું થયું હોત તો હાથમાં ગંભીર ઈજા થઈ શકતી હતી. અજયે ગંગાના સારવારના બધા પૈસા ચૂકવ્યા, પરંતુ ગંગા હોસ્પિટલના બેડ પર રડતી હતી. અજયે પૂછ્યું, ગંગા, તું રડે છે? શા માટે? ગંગાએ ધીમેથી કહ્યું, સાહેબ, મારી ચિંતા મારા હાથની નથી, મારી દીકરી મીરાની છે. હું જો કામ નહીં કરી શકું તો એનું ભણતર બંધ થઈ જશે. અજય થોડા સમય માટે ચૂપ રહ્યો. તેણે ગંગાની આંખોમાં જોયું. ત્યાં ગરીબી હતી, દુઃખ હતું, પરંતુ પોતાની દીકરી માટે જીવવાની એક અદમ્ય ઈચ્છા પણ હતી. અજયે કહ્યું, તારી દીકરીનું ભણતર બંધ નહીં થાય. ગંગાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ સાહેબ? અજય બોલ્યો, આજથી મીરાની ફી હું ભરીશ. ગંગા હાથ જોડીને રડવા લાગી. પરંતુ આ વાત કાવ્યાને ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તેણે અજયને કહ્યું,
તમારે ઘરની નોકરાણીની દીકરી પાછળ આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે? અજયે શાંતિથી જવાબ આપ્યો, એ નોકરાણી છે, એટલે શું એના સપના નથી? કાવ્યાએ કટાક્ષ કર્યો. તમને તો હવે દુનિયાના બધા લોકોની ચિંતા થવા લાગી છે. અજયે વાત ત્યાં જ બંધ કરી દીધી. તેને ખબર નહોતી કે કાવ્યાના આ શબ્દો પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. થોડા મહિનાઓ પછી અજયના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ. તેની કંપનીમાં અચાનક મોટું નુકસાન થવા લાગ્યું. લાખો રૂપિયાના વ્યવહારોમાં ગડબડ જોવા મળી. અજયને સમજાતું નહોતું કે તેની કંપનીમાં પૈસા ક્યાંથી ગાયબ થઈ રહ્યા હતા. તે પોતાની ટીમ પર શંકા કરતો હતો, પરંતુ સાચી હકીકત તેના પોતાના ઘરમાં છુપાયેલી હતી. અજય દિવસ રાત ઓફિસમાં મહેનત કરતો હતો અને ઘરે પાછો આવતો ત્યારે કાવ્યા તેને હંમેશા કહેતી, તમારી કંપની તો હવે ડૂબી રહી છે. અજય આશ્ચર્ય પામતો કે કાવ્યાને કંપનીની અંદરની આટલી માહિતી કેવી રીતે ખબર પડે છે. એક દિવસ અજયે ગંગાને ઘરમાં એક ફાઇલ હાથમાં લઈને ઊભેલી જોઈ. ગંગા ગભરાઈ ગઈ. અજયે પૂછ્યું, આ ફાઇલ ક્યાંથી આવી? ગંગાએ કહ્યું, સાહેબ, મને કાવ્યા મેડમે સફાઈ કરતી વખતે આ રૂમમાં મૂકી આવવા કહ્યું હતું. અજયે ફાઇલ ખોલી. અંદર તેની કંપનીના કેટલાક અત્યંત ગુપ્ત દસ્તાવેજો હતા. અજયને પહેલી વાર શંકા ગઈ. તેણે ગંગાને પૂછ્યું, આ ફાઇલ તને કોણે આપી? ગંગા કંઈ બોલી નહીં. અજયે ફરી પૂછ્યું. ગંગાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, સાહેબ, હું ગરીબ છું, પણ દગો આપનાર નથી. અજયના પગ નીચેની જમીન સરકી ગઈ. કોણ દગો આપી રહ્યું છે? ગંગા ચૂપ રહી. બીજા દિવસે અજયે ગુપ્ત રીતે કંપનીના હિસાબ તપાસાવ્યા અને તેને ખબર પડી કે કંપનીમાંથી પૈસા એક એવી કંપનીમાં ટ્રાન્સફર થયા હતા જેનું નામ તેને ક્યારેય સાંભળ્યું નહોતું. વધુ તપાસ કરતા એ કંપનીનો સંબંધ કાવ્યાના એક જૂના મિત્ર સાથે હોવાનું બહાર આવ્યું. અજય કાવ્યાને કંઈ પૂછતો નહોતો. તે ફક્ત સત્ય શોધતો હતો. એક રાત્રે અજયે કાવ્યાને ફોન પર કોઈ અજાણ્યા માણસ સાથે વાત કરતા સાંભળી. કાવ્યા કહેતી હતી, હવે થોડા જ દિવસની વાત છે, બધું આપણા હાથમાં આવી જશે. અજયનું હૃદય ધબકવા લાગ્યું. એ રાત્રે તેને ઊંઘ આવી નહીં. તેણે વિચાર્યું કે જે સ્ત્રી સાથે તેણે 20 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, શું એ ખરેખર એવી જ હતી જેવી તે સમજતો હતો? બીજી તરફ ગંગા સતત અજય માટે કામ કરતી રહી. અજય હવે તેને માત્ર નોકરાણી તરીકે જોતો નહોતો. તેને ગંગામાં એક એવી સ્ત્રી દેખાતી હતી જે ગરીબી વચ્ચે પણ ઈમાનદારીથી જીવી રહી હતી. એક દિવસ અજય ઓફિસમાં હતો ત્યારે અચાનક તેની તબિયત બગડી ગઈ. હોસ્પિટલમાં તપાસ થતાં ખબર પડી કે તેને ગંભીર હૃદયની સમસ્યા છે અને તાત્કાલિક સારવાર જરૂરી છે. અજયને પહેલી વાર પોતાના મૃત્યુનો ડર લાગ્યો. હોસ્પિટલના બેડ પર તેને કાવ્યાને ફોન કર્યો. કાવ્યાએ કહ્યું, હું આવું છું, પરંતુ તે આવી નહીં. કલાકો વીતી ગયા, રાત થઈ ગઈ. આખરે અજયની પાસે હોસ્પિટલમાં કોણ આવ્યું ખબર છે? ગંગા. ગંગા આખી રાત તેની બાજુમાં બેઠી રહી. અજયે આંખ ખોલીને પૂછ્યું, તને કોણે કહ્યું કે હું અહીં છું? ગંગાએ કહ્યું, સાહેબ, હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. અજયે પૂછ્યું, કાવ્યા આવી નહોતી? ગંગા ચૂપ રહી. અજયે તેની આંખોમાં જોઈને બધું સમજી લીધું. સવારે ગંગાએ પોતાનું નાનું સોનાનું
કાનનું દોરડું ઉતારીને હોસ્પિટલની ફી ભરવા માટે આપ્યું. અજયે જોઈ લીધું. તે બોલ્યો, આ શું કરે છે? ગંગાએ કહ્યું, સાહેબ, તમે મારી દીકરીનું ભવિષ્ય બસાવ્યું હતું. આજે મારી પાસે તમને આપવા માટે આ સિવાય કંઈ નથી. અજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ગંગાનો હાથ પકડીને કહ્યું, ગંગા, આ દુનિયામાં પૈસા આપનાર ઘણા મળશે, પરંતુ પોતાનું સહેલું ઘરેણું ઉતારીને મદદ કરનાર બહુ ઓછા મળે છે. ગંગા રડી પડી. થોડા દિવસ પછી અજય ઘરે પાછો આવ્યો, પરંતુ હવે તેણે એક નિર્ણય કરી લીધો હતો. તેણે પોતાની વ્યવસાય બદલવાનું નક્કી કર્યું. કાવ્યા માની રહી હતી કે અજય તેની બધી મિલકત તેના નામે કરી દેશે, પરંતુ અજયે વકીલને બોલાવ્યો અને કહ્યું, મારી મિલકતનો મોટો ભાગ ગરીબ બાળકોના શિક્ષણ માટે જશે. અને પછી તેણે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. તેણે ગંગાને કહ્યું, આ ઘર હવે તારા નામે છે. ગંગા એક ક્ષણ માટે અજય તરફ જોઈ રહી, પછી હસવા લાગી. તેને લાગ્યું કે સાહેબ મજાક કરી રહ્યા છે. તેણે કહ્યું, સાહેબ, હું નોકરાણી છું. આટલું મોટું ઘર હું કેવી રીતે રાખી શકું? અજયે કહ્યું, આ ઘર તને નોકરાણી હોવાના કારણે નથી મળી રહ્યું, તારી ઈમાનદારીના કારણે મળી રહ્યું છે. ગંગાએ હાથ જોડ્યા. સાહેબ, મને ઘર નહીં જોઈએ, મને મારી દીકરીનું ભવિષ્ય જોઈએ. અજયે કહ્યું, તારી દીકરીનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. કાવ્યાએ જ્યારે આ વાત ખબર પડી, ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે અજય સાથે ઝઘડો કર્યો. તમને શરમ નથી આવતી? એક નોકરાણીના નામે ઘર કરી રહ્યા છો? અજયે પહેલી વાર ખૂબ શાંત અવાજમાં કહ્યું, કાવ્યા, આજે તું જેને નોકરાણી કહી રહી છે, એ સ્ત્રીએ મારી જિંદગી બસાવી છે. કાવ્યા બોલી, આ બધું નાટક છે. અજયે કહ્યું, નાટક કોણ કરી રહ્યું છે એ હવે બહુ જલ્દી બધાને ખબર પડશે. ત્યાર પછી અજયે એક ગુપ્ત તપાસ શરૂ કરાવી, અને થોડા જ દિવસોમાં તેની સામે એવું સત્ય આવ્યું કે અંદરથી તૂટી ગયો. કંપનીના પૈસા કાવ્યાના કહેવાથી જ ટ્રાન્સફર થઈ રહ્યા હતા, પરંતુ સૌથી મોટો ખુલાસો હજુ બાકી હતો. અજયને ખબર પડી કે કાવ્યા છેલ્લા કેટલાય વર્ષોથી તેની મિલકત પોતાના નામે કરવા માટે એક યોજના બનાવી રહી હતી. તેણે અજયની સહીની નકલ પણ કરાવી હતી. અજયના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા, અને અજયના મૃત્યુ પછી આખી મિલકત પોતાના નામે કરવાની યોજના હતી. અજયને વિશ્વાસ નહોતો આવતો. તેણે કાવ્યાને સામે બેસાડી પૂછ્યું, કાવ્યા, મેં તને જીવનભર શું ઓછું આપ્યું? કાવ્યાએ કોઈ જવાબ ન આપ્યો. અજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારે પૈસા નથી જોઈએ હતા. મને ફક્ત તમારો વિશ્વાસ જોઈએ હતો. કાવ્યા હજી પણ ચૂપ હતી. પછી અજયે ટેબલ પર એક ફાઇલ મૂકી. આ શું છે ખબર છે? કાવ્યાના ચહેરાનો રંગ ઉડી ગયો. એ જ દસ્તાવેજો હતા જે સાબિત કરતા હતા કે કંપનીના પૈસાની ગેરરીતિમાં તેનો હાથ હતો. કાવ્યા ગભરાઈ ગઈ. તેણે કહ્યું, આ બધું ખોટું છે. અજયે કહ્યું, તો પછી આ રેકોર્ડિંગ સાંભળ. રૂમમાં કાવ્યાના ફોન પર થયેલી વાતચીતનો અવાજ સાંભળ્યો. કાવ્યા સમજી ગઈ કે હવે બધું બહાર આવી ગયું છે. તે અજયના પગ પાસે બેસી ગઈ. મને માફ કરી દો. અજયે આંખો બંધ કરી દીધી. તેણે કહ્યું, માફી શબ્દથી તૂટેલો વિશ્વાસ પાછો આવતો નથી. કાવ્યા રડવા લાગી.
પરંતુ અજય માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે ગંગાને તેણે ઘર કેમ આપ્યું. કારણ કે થોડા દિવસ પહેલા ગંગાએ અજયને એક રહસ્ય જણાવ્યું હતું. ગંગા સામાન્ય નોકરાણી નહોતી. વર્ષો પહેલા અજયના પિતાએ ગંગાના પિતાને એક મોટી મુશ્કેલીમાંથી બચાવ્યા હતા. ગંગાના પિતાએ મરણ પહેલા પોતાની દીકરીને કહ્યું હતું, જો ક્યારેય અજય સાહેબના પરિવારને તારી જરૂર પડે તો પાછળ ન હટતી. ગંગાએ આ વાત વર્ષો સુધી પોતાના દિલમાં રાખી હતી. અજયને જ્યારે આ ખબર પડી ત્યારે તે ભાવુક થઈ ગયો. ગંગાએ ક્યારેય જૂનો ઉપકાર ગણાવ્યો નહોતો. તેણે ફક્ત પોતાનું કર્તવ્ય માન્યું હતું. અજયે ગંગાને કહ્યું, તારે આજે મારી મદદ કરી નથી. તું મારા પિતાનું ઋણ ચૂકવ્યું છે. ગંગાએ કહ્યું, સાહેબ, ઋણ તો તમે ચૂકવ્યું છે, મારી દીકરીને ભણાવીને. થોડા મહિનાઓ પછી મીરાએ પોતાની પરીક્ષામાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું. એ દિવસે અજય પોતે મીરાને સન્માન સમારોહમાં લઈ ગયો. મીરા સ્ટેજ પર ઊભી હતી અને તેની આંખોમાં આંસુ હતા. તેણે માયક હાથમાં લઈને કહ્યું, આજે હું અહીં મારી માતાના કારણે ઊભી છું, અને એ માણસના કારણે પણ જેણે મારી માતાને ક્યારેય નોકરાણી સમજી નહીં. આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. અજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગંગા પાછળ ઊભી હતી. અજય તેની પાસે ગયો અને કહ્યું, આજથી તું મારા ઘરની નોકરાણી હતી. ગંગાએ પૂછ્યું, તો શું સાહેબ? અજય હસ્યો અને બોલ્યો, આ ઘરની માલકીન. ગંગા રડી પડી, પરંતુ તેણે કહ્યું, મને માલકીન બનવું નથી. મને બસ એટલું વચન આપો કે આ ઘરના દરવાજા કોઈ ગરીબ માટે ક્યારેય બંધ નહીં થાય. અજયે કહ્યું, વચન. અને એ દિવસથી એ ઘર માત્ર અજયનું ઘર ન રહ્યું. એ ઘર જરૂરિયાતમંદ લોકો માટે આશ્ચર્ય બની ગયું. ગંગા ત્યાં રહેવા લાગી નહીં. તેણે ઘરનો એક ભાગ ગરીબ બાળકો માટે શિક્ષણ કેન્દ્ર બનાવી દીધો. બાકીની મિલકતમાંથી મળેલી આવકથી મીરા અને બીજા અનેક બાળકો ભણવા લાગ્યા. બીજી તરફ કાવ્યાએ પોતાના કરેલા ગુનાની સજા ભોગવી. અજયે તેને કાયદાના હવાલે કરી દીધી. પરંતુ કાવ્યા જતી વખતે એક જ વાત કહી, અજય, મેં પૈસા માટે બધું ગુમાવ્યું. અજયે કહ્યું, ના કાવ્યા, પૈસા માટે નહીં. તું માણસોને પૈસાથી માપ્યા એટલે બધું ગુમાવ્યું. વર્ષો વીતી ગયા. મીરા મોટી થઈ અને એક જાણીતી ડોક્ટર બની. એક દિવસ તે પોતાના ક્લિનિકની પહેલી કમાણી લઈને ગંગા પાસે આવી. ગંગાએ પૂછ્યું, આ શું છે? મીરાએ કહ્યું, મમ્મી, મારી પહેલી કમાણી. ગંગાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પૈસા લેવાને બદલે દીકરીને ગળે લગાવી લીધી. એ જ સમયે અજય દરવાજા પાસે ઊભો હતો. મીરા દોડી જઈને તેના પગે લાગી. અજયે તેને ઊભી કરીને કહ્યું, બેટા, આજે મને સમજાયું કે માણસની સાચી સંપત્તિ શું હોય છે. મીરાએ પૂછ્યું, શું? અજયે ગંગા તરફ જોઈને કહ્યું, જે માણસ પોતાના માટે નહીં પરંતુ બીજાના જીવનમાં પ્રકાશ લાવવા માટે જીવે, એ માણસ દુનિયાનો સૌથી અમીર માણસ હોય છે. ગંગા હસતી હતી અને તેની આંખોમાં આંસુ હતા. તે દિવસે અજયે પોતાના ઘરની દિવાલ પર એક નાનું વાક્ય લખાવ્યું, આ ઘર પૈસાથી નથી બન્યું. આ ઘર વિશ્વાસ, ઈમાનદારી અને માનવતાથી બન્યું છે. અને કદાચ આજ આ આખી કહાનીનો સૌથી મોટો પાઠ હતો. કારણ કે દુનિયા ઘણીવાર કપડાં જોઈને માણસની કિંમત નક્કી કરે છે. કોઈને નોકરાણી કહે છે,
કોઈને ગરીબ કહે છે, કોઈને નાનો માણસ કહે છે, પરંતુ સમય જ્યારે પોતાનો નિર્ણય સંભળાવે છે ત્યારે ખબર પડે છે કે સાચો મોટો માણસ કોણ હતો. અજય પાસે કરોડો રૂપિયા હતા, છતાં તેની જિંદગીમાં શાંતિ નહોતી. કાવ્યા પાસે બધું હતું, છતાં તેના દિલમાં લાલચ હતી. ગંગા પાસે કંઈ નહોતું, છતાં તેના દિલમાં ઈમાનદારી હતી. અને અંતે જીત કોની થઈ? ગંગાની. કારણ કે તેણે પૈસા નહીં, માણસાઈ કમાઈ હતી. એટલે મિત્રો, કોઈ માણસને તેના કપડાં, તેના કામ કે તેની ગરીબીથી ક્યારેય ન આંકશો. કારણ કે કદાચ જે વ્યક્તિ આજે તમારા ઘરની બહાર ઊભી છે, કાલે એ જ તમારા જીવનની સૌથી મોટી મદદગાર બની શકે છે. અને કદાચ જે વ્યક્તિ આજે તમારી બાજુમાં બેસીને તમને સૌથી વધુ પ્રેમ કરે છે, એવું કહે છે, તેની અસલિયત તમને ત્યારે ખબર પડે જ્યારે બધું હાથમાંથી સરકી જાય. અજયે જીવનના અંતિમ વર્ષોમાં એક જ વાત વારંવાર કહી, મને મારી મિલકત ગુમાવવાનો ડર ક્યારેય નહોતો. મને ડર હતો કે હું સાચા માણસને ઓળખી નહીં શકું. સદભાગ્યે ગંગાએ મને માણસ ઓળખતા શીખવ્યું. અને જ્યારે ગંગાએ એ સાંભળતી ત્યારે હંમેશા એક જ જવાબ આપતી, સાહેબ, માણસને ઓળખવા માટે આંખો નહીં, દિલ જોઈએ. બસ મિત્રો, આ જ હતી એ સ્ત્રીની કહાની જેને આખી જિંદગી લોકો નોકરાણી કહેતા રહ્યા, પરંતુ અંતે એ જ સ્ત્રી એક મોટા ઘરની માલકીન નહીં, અનેક ગરીબ બાળકોના ભવિષ્યની માલકીન બની ગઈ. અને અજયને પોતાની પત્નીની અસલિયત ત્યારે સમજાય જ્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જો આ કહાની તમારા દિલને સ્પર્શી હોય તો એક વાત યાદ રાખજો, માણસની કિંમત તેની પાસે કેટલા પૈસા છે તેનાથી નહીં, પરંતુ મુશ્કેલીમાં તે કેટલા લોકોના કામ આવે છે તેનાથી નક્કી થાય છે. ક્યારેક જીવન આપણને જે માણસ નાનો લાગે છે એ જ માણસ આપણને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે. અને કદાચ આ જ કારણ છે કે ગંગા નોકરાણી બનીને ઘરમાં આવી હતી, પરંતુ અંતે એ ઘરનું નામ જ નહીં, અનેક દિલોમાં પોતાનું સ્થાન બનાવીને ગઈ. તો મિત્રો, આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.